કૃષ્ણનો આધાર દેવાથી જીવાત્મા નિર્ભય બને છે. માનવમાં શક્તિ બહુ ઓછી છે. જીવની બુદ્ધિ પણ અલ્પ છે. અલ્પ શક્તિ અલ્પ બુદ્ધિ હોવાથી જીવાત્માને ભય લાગે છે. જેને ભીતિ છે એને શાંતિ નથી. માનવને જ ભય લાગે છે એવું નથી. સ્વર્ગના દેવો પણ મૃત્યુથી ગભરાય છે. બધાને કાળની ભીતિ છે. કાળના પણ કાળ પરમાત્મા નારાયણ છે. જગત કાળના આધીન છે અને કાળ ભગવાનના આધીન છે. ભગવાન કાળના માલિક છે. ભગવાનને કોઈ પણ જીવનો હિસાબ જોવાની ઈચ્છા થાય ત્યારે કાળને આજ્ઞા કરે છે ને પકડીને લઈ આવો. મરણનો અર્થ એ છે ભગવાનને હિસાબ આપવાનો પવિત્ર દિવસ, એને જ મરણ કહે છે. પ્રભુએ તમને જે આપ્યું છે એનો હિસાબ માગશે. કોઈ ગરીબને ભગવાન એવું કે પૂછતા નથી કે તું અન્નદાન કેમ કરતો નથી. ભગવાન જાણે છે ને મેં વધારે આપ્યું જ નહોતું. ગરીબને ભગવાન પૂછે છે મેં તને ધન આપ્યું નહોતું, મન આપ્યું. મનનું તે શું કર્યું? મેં તને આંખ આપી હતી. ભગવાન ધન આપવામાં વિષમતા કરે છે. કોઈને વધારે આપે છે, કોઈને ઓછું આપે છે. પ્રભુએ બધાને મન સરખું જ આપ્યું છે, બધાને આંખ આપી છે. પ્રભુએ તમને જે આપ્યું છે એનો હિસાબ માગશે. જેના હિસાબમાં ઘોટાળો છે એને ગભરામણ બહુ થાય છે. જેનો હિસાબ ચોખ્ખો છે એ જાણે છે મને તો બક્ષિસ મળવાનું છે. માનવના હિસાબમાં ઘોટાળો હોય છે. અંતકાળમાં તેથી એને ભય લાગે છે. કાળના પણ કાળ પરમાત્મા છે. પરમાત્મા સાથે પ્રીતિ કરો. વત્સર મહારાજનું લગ્ન સ્વરવીથી રાણી સાથે થયું હતું. આ વંશમાં પુષ્પાર્ણ તિગ્મ કેતુ ઈશ ઉર્જ વસુ જય એવા અનેક રાજાઓ થયા. આ વંશમાં અંગ રાજા થયો. અંગ રાજાનો પુત્ર વેન થયો. અંગ રાજા સદાચારી, તપસ્વી, ભગવત ભક્ત હતા. એમનો દીકરો વેન અતિ પાપી દુરાચારી થયો. પતિ પત્ની જયારે ભૂલ કરે છે ત્યારે પાપી પ્રજા ઉત્પન્ન થાય. રાજાની ભૂલ નહોતી, રાણીની ભૂલ હતી. અને તેથી દીકરો અતિ પાપી દુરાચારી થયો છે. એક જ દીકરો હતો. અંગ રાજા વારંવાર વેનને સમજાવે, માનતો જ નથી. એને પાપની બીક નથી, પરમાત્માને માને નહીં. પ્રજાને બહુ ત્રાસ આપે છે. અંગ રાજા દુઃખી થયા છે. એક છોકરો છે એને બહુ દુઃખ આપે છે. એક સંત અંગ રાજાના ઘેર આવ્યા. સત્સંગ કરવાથી વિવેક જાગૃત થાય. સત્સંગમાં સ્વદોષ નું ભાન થાય. ભજનાનંદી સંતોનો થોડો સત્સંગ કરવા. સત્સંગ કરવાથી બહુ લાભ થાય. સંતે અંગ રાજાને કહ્યું ભગવાન જે સ્થિતિમાં રાખે એ સ્થિતિમાં ભગવાનની મારા ઉપર બહુ કૃપા છે, મારી ભક્તિ બહુ ઓછી છે એવું સમજીને સતત ભક્તિ કર. ભગવાન જે સ્થિતિમાં રાખે
એ સ્થિતિમાં ભગવાનની બહુ કૃપા છે. શ્રી કૃષ્ણ કૃપાના જે દર્શન કરે એ જ ભગવાનની ભક્તિ કરી શકે. પ્રતિક્ષણ શ્રી કૃષ્ણ કૃપાના જે દર્શન કરે એને એક દિવસ ભગવાનના દર્શન થાય. ભગવાનની બહુ કૃપા છે. અંગરાજાએ કહ્યું, મહારાજ આપ એવું બોલો છો, હું એમ માનું છું મારા ઉપર કૃપા નથી અને તેથી મારો દીકરો નાલાયક છે, બહુ ત્રાસ આપે છે, મારા ઉપર કૃપા નથી. સંત સમજાવે છે તારા ઉપર કૃપા છે તેથી જ આવો નાલાયક દીકરો આપ્યો. ભાગવત નો એક સિદ્ધાંત છે, ભગવાન જે સ્થિતિમાં રાખે એ સ્થિતિમાં સંતોષ માનો. ભક્તિનો શત્રુ છે લોભ. લોભ ને સંતોષથી મારો, એ જ ભક્તિ કરી શકે. તારા ઉપર ભગવાનની બહુ કૃપા છે તેથી આવો નાલાયક દીકરો થયો. છોકરો લાયક હોય તો મનને સમજાવો, છોકરો બહુ લાયક છે, ઘરનો વિચાર કરવાની મને શી જરૂર છે, છોકરો બધું સંભાળે છે, હવે હું ઘરને ભૂલી જઈશ, સતત ભક્તિ કરીશ. છોકરો લાયક હોય તો ભગવાનના ઉપકાર માનીને અતિશય ભક્તિ કરો. કદાચ છોકરો નાલાયક હોય, મનને સમજાવો, પ્રભુએ જે કર્યું છે તે સારું જ કર્યું છે. છોકરો મને દુઃખ આપે છે એ સારું છે, મારું મન પુત્રમાં ફસાશે નહીં. ઘરના લોકો બહુ સુખ આપે તો મન ઘરમાં ફસાય. ઘરમાં થોડુંક દુઃખ થાય તો મન ઘરમાંથી હટી જાય. ઘરમાં બધું સુખ મળે એવી ઈચ્છા રાખવી નહીં. જીવ જગતમાં આવે છે એ પાપ અને પુણ્ય બે લઈને આવે. કોઈ જીવ એવો નથી કે એકલું પુણ્ય લઈને આવ્યો હોય. પુણ્યનું ફળ છે સુખ, પુણ્યનું ફળ છે અનુકૂળતા અને પાપનું ફળ છે પ્રતિકૂળતા. ઘરમાં થોડી પ્રતિકૂળતા રહે એ સારું છે. ઘરના લોકો બહુ સુખ આપે તો મન ઘરમાં ફસાય. ઘરના લોકો થોડા કાંટા જેવા દુઃખ આપે તો મન ઘરમાંથી હટી જાય. કાંટા ઉપર પગ રાખવો કઠિન નથી, ફૂલ ઉપર પગ રાખવો બહુ કઠિન. જેના પગમાં જોડા છે કાંટા ઉપર પગ મૂકે છે, મને કઈ થવાનું નથી. એને એમ કહો કે આ ફૂલ ઉપર પગ મૂકજે, એ નહીં મૂકી શકે. ઘરના લોકો થોડું દુઃખ આપે, કાંટા જેવા હોય તો મન ઘરમાંથી હટી જાય. ઘરના લોકો બહુ સુખ આપતા હોય, ફૂલ જેવા હોય તો એમનો મોહ છૂટતો નથી. પુત્ર બહુ સુખ આપે તો માતા પિતાની પુત્રમાં મમતા બહુ થાય છે. પુત્રમાં તો મમતા થાય પણ એના છોકરાઓમાં દાદા દાદીની વધારે મમતા થાય. તારા ઘેર દીકરો તને ત્રાસ આપે છે, સારું છે, શું કરવા હૈયું બાળે છે? ભગવાનની ભક્તિ કરો. સંત સમજાવે છે કદપત્યમ વરમ મન્યે સદપત્યાત શુચામ પદાર્થ. તારા ઉપર ભગવાનની કૃપા છે તેથી આવો નાલાયક દીકરો આપ્યો. છોકરો ત્રાસ આપે છે છતાં તું પુત્રમાં બહુ મમતા રાખે છે. પુત્ર તો મૂર્ખ છે અને તું ડાયો થઈને એના પાછળ પડે. તું પુત્રમાં બહુ મમતા રાખીશ, તારું મરણ બગડશે. પુત્રનો મોહ છોડી દે, એ સુધરવાનો નથી. પુત્ર લાયક હોય તો ભગવાનની કૃપા માનીને ભક્તિ કરો, નાલાયક હોય તો હૈયું બાળશો નહીં. ભગવાનની કૃપા છે તેથી છોકરો મને દુઃખ આપે છે, સારું છે, મારું મન ઘરમાં ફસાય નહીં. તેથી પ્રભુએ આવી લીલા કરી છે. છોકરો ન હોય તો કેટલાકને બહુ દુઃખ થાય છે, છોકરો નથી, છોકરો નથી. તમારું કલ્યાણ તમારે જ કરવાનું છે. તમારું કલ્યાણ તમે ન કરી શકો, છોકરો શું કરવાનું?
કેટલાક લોકો એવું સમજે છે છોકરો હોય તો ઘરમાં દીવો કરે. કલયુગના છોકરાઓ મા બાપનો દીવો ઓલવી નાખે છે, એવા જ છોકરા ઉત્પન્ન થાય. નવો દીવો તો કરતા નથી. કલયુગના છોકરાઓને મા બાપનું શ્રાદ્ધ કરવાની ફુરસદ નથી હોતી. જ્યાં લગ્ન થયું પત્નીમાં એવો મોહ થઈ જાય છે, માતા પિતાના પ્રેમને ઉપકારને ભૂલી જાય. બાલ્ય અવસ્થામાં એક ક્ષણ માને છોડવા તૈયાર નહોતો. જ્યાં લગ્ન થયું પછી મા સાથે રહેવું ગમતું નથી, અલગ થઈ જાય. છોકરો ન હોય તો હૈયું બાળશો ને સારું છે, મારા હાથે જ મારે બધું વાપરવાનું છે. તમારું શ્રાદ્ધ તમારા હાથે જ કરો. બીજું કોઈ મારું શ્રાદ્ધ કરશે અને મારો ઉદ્ધાર થશે એવી આશા રાખશો જ નહીં. તમારી લાગણી જેટલી તમને છે એટલી બીજા કોઈને નથી. તમારું પિંડદાન તમારા હાથે જ કરો. આ શરીર પિંડ છે એ પરમાત્માને અર્પણ કરો. ભાતનો પિંડ, લોટનો પિંડ આપવાથી મુક્તિ મળે છે. શ્રાદ્ધ કરવું જ જોઈએ. શ્રાદ્ધ કરવાથી સદગતિ મળે છે. શ્રાદ્ધ કરે એને પિતૃ આશીર્વાદ આપે છે. શ્રાદ્ધથી મુક્તિ મળતી નથી, સદગતિ મળે છે. વાસનાથી જીવની દુર્ગતિ થાય. મૃત્યુની શૈયામાં 8-10 દિવસ કોઈ ભોજન ન કરે તો અન્નમાં વાસના જાય છે. એ વિચાર કરે છે થોડું શરીર સારું થાય તો એક વાર દાળ ભાત ખાઈ લો. અન્નમાં વાસના જાય, વસ્ત્રમાં જાય, દ્રવ્યમાં જાય છે. વાસનાથી જીવની દુર્ગતિ થાય. શ્રાદ્ધાદિક સત્કર્મ કરે તો સદગતિ મળે છે. એનો અર્થ એ છે સારી જગ્યા મળે છે. જીવ જન્મ મરણના ત્રાસમાંથી છૂટતો નથી. તમારું શ્રાદ્ધ તમારા હાથે જ કરો. આ શરીર પિંડ છે, શરીર પિંડ પરમાત્માને અર્પણ કરો. વૈષ્ણવો તેથી તો ગળામાં તુલસીની માળા ધારણ કરે છે, રુદ્રાક્ષની માળા ધારણ કરે છે. આ શરીર હવે ભોગ માટે નથી. બહુ સુખ ભોગવ્યું, શાંતિ મળી નથી. હવે આ શરીર ભગવાનના માટે. હું આખો દિવસ ભક્તિ કરીશ. શરીર પિંડ જે પરમાત્માને અર્પણ કરે છે. તારું શ્રાદ્ધ તારા હાથે જ કરવાનું છે. સંત સમજાવે છે ભગવાન જે સ્થિતિમાં રાખે એ સ્થિતિમાં ભગવાનના ઉપકાર માનો. ભગવાનની મારા ઉપર બહુ કૃપા છે, મારી ભક્તિ બહુ ઓછી છે એવું સમજીને સતત ભક્તિ કરો. જીવ ખોટું કરી શકે છે, પરમાત્માને ખોટું કરતા આવડે જ નહીં. તમારા જીવનમાં તમને અતિ દુઃખ થાય, ઉદ્વેગ થાય એવો કોઈ બનાવ બની જશે. તે સમયે મનને સમજાવો બધું જ ભગવાનની ઈચ્છાથી થાય છે, માટે જ કર્યું. માનવની બુદ્ધિ અલ્પ છે, ભગવાનની લીલાનું રહસ્ય સમજી શકતો નથી. પ્રભુ આવું કેમ કર્યું? અને ભગવાને જે કર્યું છે તે યોગ્ય કર્યું છે. ભગવાનને ખોટું કરતા આવડે જ નહીં. કોઈ ઠેકાણે વિશ્વાસ તો રાખવો જ પડશે. ભગવાનમાં અતિ વિશ્વાસ રાખો. તમને બહુ દુઃખ થાય, ઉદ્વેગ થાય એવો બનાવ બની જશે. તે સમયે મનને સમજાવો બધું જ ભગવાનની ઈચ્છાથી થાય. ભગવાનની ઈચ્છા વિના કઈ થતું નથી. ભગવાન મંગલમય છે, ભગવાનની ઈચ્છા પણ મંગલમય છે. મારું કલ્યાણ કરવા માટે પ્રભુએ આ બધું કર્યું છે. એવો ભાવ દૃઢ કરો, ભગવાનમાં વિશ્વાસ રાખો તો જ ભક્તિ થશે. સંત સમજાવે છે. દક્ષિણ ભારતમાં પંઢરપુર છે. પંઢરપુરમાં શ્રી વિઠ્ઠલનાથજી મહારાજ વિરાજેલા. ભગવાનના દર્શનમાં બહુ આનંદ આવે છે. બે હાથ કેડમાં રાખ્યા અને ભગવાન ઉભા થઈને કોઈની પ્રતીક્ષા કરતા હોય એવું લાગે છે. જીવ મારો છે, મને ભૂલી ગયો. જીવ જગતનો થયો, મારો જીવ મારી પાસે ક્યારે આવશે?
ભગવાન જીવની પ્રતીક્ષા કરતા ઉભા છે. કાર્તિક મહિનામાં પંઢરપુરમાં બહુ ભીડ થાય, લાખો સાધુ મહાત્મા આવે છે. વિઠ્ઠલનાથજી મહારાજ 22 કલાક 23 કલાક દર્શન આપે છે. અતિ ભીડ હોય છે. બરાબર પૂજા પણ થતી નથી. રાત્રે નિદ્રા નહીં, આખી રાત જાગે, રાત્રે દર્શન આપે છે. એક વાર એવું થયું, પંઢરપુરમાં દર્શન કરવા માટે દેશ દેશમાંથી અનેક સંતો આવ્યા છે. દક્ષિણ ભારતમાંથી શ્રી એકનાથ મહારાજ આવ્યા છે. મહારાષ્ટ્રમાંથી તુકારામ મહારાજ દર્શન કરવા આવ્યા. ઉત્તર ભારતમાંથી શ્રી તુલસીદાસ મહારાજ દર્શન કરવા ગયા. ગુજરાતમાંથી નરસિંહ મહેતા દર્શન કરવા ગયા. હૃદય પીગળ્યું છે. ભગવાનની મારા ઉપર બહુ બહુ કૃપા છે. પ્રભુએ મારા ઉપર જેવી કૃપા કરી છે, હું એમ માનું છું એવી કૃપા જગતમાં કોઈ જીવ ઉપર કરી નથી. મારા ઉપર બહુ કૃપા છે. મને બહાર જવાની જરૂર જ નથી. પ્રભુએ મને ઘરમાં જ સત્સંગ આપ્યો છે. મારી પત્ની કોઈ સ્ત્રી નથી, સંત છે એવું લાગે. કોઈ વખત મને ક્રોધ આવે છે, મને બહુ પ્રેમથી સમજાવીને પાપ કરતા અટકાવે. ક્રોધ કેમ કરો? મને ભક્તિમાં બહુ સાથ આપે છે. મને વારંવાર સમજાવે, ઘરનો વિચાર છોડો, હું બધું સંભાળીશ. તમે ભગવાનની ભક્તિ કરો અને હું તમારી ભક્તિ કરું. મારા ભગવાન તમે છો. મને ભક્તિમાં બહુ સાથ આપે. મારી પત્ની કોઈ સ્ત્રી છે એવું લાગતું નથી, સંત છે. મને ઘરમાં જ સત્સંગ મળ્યો. ભગવાનની બહુ કૃપા છે. એકનાથ મહારાજના પાછળ તુકારામ મહારાજ ઉભા. વિઠ્ઠલનાથજીના દર્શન કરતા આંખમાં આંસુ આવી ગયા. એમને ઘરમાં બહુ ત્રાસ હતો. પત્ની બહુ દુઃખ આપે. પત્ની અતિશય પ્રતિકૂળ છે. મહારાજને મારે, રોજ ઘરમાં ઝઘડો કરે. તુકારામ મહારાજની પત્ની અમને ઓળખી શકી નહીં. તુકારામ મહારાજ વૈશ્ય, વેપાર ધંધો સારો હતો. ભક્તિ જયારે બહુ વધે છે ત્યારે વ્યવહારમાં ભૂલ થઈ જાય. મહારાજની વેપારમાં કઈ ભૂલ થઈ ગઈ, તે નુકસાન થઈ ગયું. પછી તુકારામ મહારાજ બહુ ગરીબ થઈ ગયા. પત્ની પતિને ઓળખી શકી નહીં. મારો પતિ ગાંડો થયો, આખો દિવસ વિઠ્ઠલ 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 બોલે અને તેથી અમારી દશા બગડી. ઘરમાં રોજ ઝઘડો કરે. મહારાજ ઘરમાં બહુ રહેતા નહોતા. ઘરના બહાર એક પર્વત ઉપર બેસીને ભક્તિ કરતા. ઘરમાં જાય તો બહુ ઝઘડા કરે. ઘરમાં બહુ ત્રાસ હતો. તુકારામ મહારાજ ભગવાનના દર્શન કરતા કરતા આંખમાંથી પ્રેમાશુ. મારા ભગવાને જે કર્યું છે તે સારું. પત્ની મને દુઃખ આપે છે, તેથી હું ભગવાનની ભક્તિ કરું. પત્ની મને બહુ સુખ આપે તો હું પત્નીના પાછળ પડવાનો હતો. મારા ભગવાને જે કર્યું છે તે સારું જ કર્યું. પ્રભુએ વિચાર કર્યો કે તુકારામને પત્ની સુખ આપે તો મને ભૂલી જશે, સંસારની ભક્તિ કરશે. ભગવાને જે કર્યું છે તે યોગ્ય છે. પત્ની મને દુઃખ આપે છે. મારા ઉપર ભગવાનની બહુ કૃપા છે. એકનાથ મહારાજને પત્ની ભક્તિમાં બહુ સાથ આપે છે. એ કે છે મારા ઉપર બહુ કૃપા છે. તુકારામ મહારાજને પત્ની બહુ ત્રાસ આપે છે. મારા ઉપર બહુ કૃપા છે. સારું છે. ભગવાનને ખોટું કરતા આવડે જ નહીં. મારા ઉપર એમની બહુ કૃપા છે. એમના પાછળ તુલસીદાસ મહારાજ ઉભા. શ્રી તુલસીદાસ મહારાજ વિઠ્ઠલનાથજીના દર્શન કરતા કરતા હૃદય પીગળ્યું છે. મહારાજને યાદ આવ્યું, એક વાર પત્નીને એના પિયરમાં બહુ પ્રેમથી હું રાત્રે મળવા ગયો. એને મારો તિરસ્કાર કર્યો. ધિક્કાર છે તમને. મારું એને બહુ અપમાન કર્યું.
સારું થયું. પત્નીએ મારો તિરસ્કાર કર્યો, તેથી હું ભગવાનના પાછળ પડ્યો. હું તો પ્રેમથી મળવા માટે ગયો. મારા ઉપર ભગવાનની બહુ કૃપા છે. તુલસીદાસ મહારાજના પાછળ નરસિંહ મહેતા ઉભા. મહેતાજી વિઠ્ઠલનાથજીના દર્શન કરતા શરીરમાં રોમાંચ આવ્યા છે. આંખમાંથી પ્રેમાશ્રુ નીકળે છે. બહુ સારું થયું. મહેતાજીના પત્નીનું મરણ થયું હતું. ભગવાનને કહે છે તમારી મારા ઉપર બહુ કૃપા છે. મારા દેખતા પત્નીનું મરણ થયું ને બહુ સારું થયું. મારા પાછળ એ રે તો મને અંતકાળમાં કદાચ યાદ આવે. આપેને ઉઠાવી લીધી, સારું થયું, ભલું થયું, ભાગી જંજાળ, સુખે ભજીશું શ્રી બહુ. પત્નીનું મરણ થયું, સારું થયું. હવે ઘરમાં કહેનાર પૂછનાર કોઈ નથી. તમે અને હું આપણે બે જણા મજા કરીશું. ભક્ત અને ભગવાન આ બે ના વચમાં ત્રીજો કોઈ આવે તો વિઘ્ન કરે, વિક્ષેપ કરે. હવે ઘરમાં કહેનાર પૂછનાર કોઈ નથી, સારું થયું. પત્નીનું મરણ થયું છે એવું માને છે, મારા ઉપર બહુ કૃપા છે, તેથી પત્નીનું મરણ થયું. આ ચારે મહાન પુરુષો છે. એકને ઘરમાં પત્ની અનુકૂળ છે, એકને પ્રતિકૂળ છે, એકના પત્નીનું મરણ થયું છે. એવું સમજે છે મારા ઉપર બહુ કૃપા છે. પ્રભુએ કૃપા તો બહુ કરી છે, મારી ભક્તિ બહુ ઓછી છે. ભક્તિમાં લોભ રાખજો. સંસાર સુખમાં સંતોષમાં, જેને ભોગમાં સંતોષ છે એ જ ભક્તિ કરી શકે. તારા ઉપર ભગવાનની બહુ કૃપા છે, તેથી આવો નાલાયક દીકરો તને થયો કે મારે હું શું કરું. અરે શું કરવાનું, ઘરનો મોહ છોડી દે. તું પુત્રના પાછળ પડે, છોકરો સુધરવાનો નથી, એ તો મૂર્ખો છે. તું ડાયો છું, તારું મરણ બગડશે. એના પાછળ કેમ પડે છે? ઘરને હાથ જોડીને ગંગા કિનારે જાઓ, તારું તું કલ્યાણ કર, તારું મરણ મંગલમય થાય. આ ઘરમાં તું મરીશ, પુત્રમાં બહુ મમતા રાખીશ તો તારું મરણ બગડશે. છોકરો સુધરવાનો નથી, એ પાપ કરે છે, હું ડાયો થઈને એના પાછળ પડું. રાત્રિના સમયે ઘરમાં બધા સૂતેલા હતા. અંગરાજાએ ઘરને હાથ જોડ્યા છે, મારો કોઈ શત્રુ નથી અને ભગવાન વિના મારો કોઈ મિત્ર નથી. ભગવાન બધાને સદબુદ્ધિ આપે, ભગવાન બધાનું કલ્યાણ કરે. હવે હું જઉં છું. ઘરમાં બધા સૂતેલા હતા. રાત્રિના સમયે ઘરનો ત્યાગ કર્યો. અંગરાજા ગંગા કિનારે આવ્યા. આદિનારાયણ પરમાત્માનું આરાધન કરતા કૃતાર્થ થયા. વેન ગાદીમાં બેઠો છે. વેન રાજાના રાજ્યમાં પ્રજા બહુ દુઃખી થઈ. વેન ધર્મને માનતો નથી, ઈશ્વરને માનતો નથી, એને પાપની બીક નથી. બ્રાહ્મણો વેન રાજાને સમજાવવા માટે ગયા. વેન કોઈનું માનતો નથી, બ્રાહ્મણોને મારવા દોડ્યો છે. બ્રાહ્મણો પાસે મંત્ર શક્તિ હતી. 1000 યંત્રથી જે કામ થતું નથી એ કામ એક મંત્રથી થાય. યંત્ર કરતા મંત્ર શ્રેષ્ઠ છે. યંત્ર અનેક વાર દુઃખ આપે છે. યંત્ર વિનાશ પણ કરે છે, મંત્ર કોઈ દિવસ વિનાશ કરે. બ્રાહ્મણો પાસે એવી મંત્ર શક્તિ હતી. મહાભારતમાં વર્ણન આવે છે, દ્રોણાચાર્ય બ્રહ્માસ્ત્ર છોડ્યું. શ્રી કૃષ્ણ ભગવાન ત્યાં વિરાજતા હતા. બધા ગભરાયા. હવે આ પ્રલય કરશે. ગાયત્રી મંત્રથી જ બ્રહ્માસ્ત્ર બને.
બ્રાહ્મણો પાસે મંત્ર શક્તિ હતી ત્યારે બધા બ્રાહ્મણોને વંદન કરતા. હવે પવિત્રતા રહી નથી. મંત્ર પવિત્રતા માગે છે. મંત્ર શક્તિનો વિનાશ થયો. બ્રાહ્મણોને જ્યાં મારવા જાય છે, એક બ્રાહ્મણે મારણ મંત્રનો પ્રયોગ કર્યો. વેનનું ત્યાં જ મરણ થયું. રાજા વિના પ્રજા દુઃખી થાય. વેન ધર્મને માનતો નહોતો, નીતિને માનતો. ધર્મ અને નીતિ બેની જરૂર છે. બે ચાકથી રથ ચાલે છે. મનને શુદ્ધ રાખવા માટે ધર્મની જરૂર છે. અર્થોપાર્જનમાં નીતિની જરૂર છે. કેટલાક લોકો ગમે તે રીતે પૈસો કમાવીને દાન કરે છે, યજ્ઞ કરે છે. ઠીક છે, બહુ સારું નથી. અર્થોપાર્જનમાં નીતિની જરૂર છે. મનને પવિત્ર રાખવા માટે ધર્મની જરૂર છે. એક દિવસ તમે ઘરમાં બુહારી ન કરો, ઘર બગડી જાય. એક દિવસ સ્નાન ન કરે, સંધ્યા ન કરે, દેવ પૂજા ન કરે, મન બગડી જશે. ધર્મ છોડવો નહીં, ગમે તે થાય. કેટલાક લોકો જ્ઞાનના અભિમાનમાં એવું સમજે છે કે હું જ્ઞાન માર્ગમાં આગળ વધ્યો, હું ધ્યાન કરું છું, દેવ પૂજા કરવાની મને શી જરૂર છે, ઈશ્વર કઈ મૂર્તિ છે, અમે આગળ વધ્યા છીએ. ગમે તેવો જ્ઞાની હોય, ગમે તેવો યોગી હોય, એને દેહની પૂજા કરવી જ પડે. જ્ઞાની દેહની પૂજા છોડતો નથી તો દેવની પૂજા કેમ છોડે છે? દેવની પૂજા છોડવી નહીં, ધર્મ છોડવો નહીં. મનને પવિત્ર રાખવા માટે ધર્મની જરૂર છે. અર્થોપાર્જનમાં નીતિની જરૂર છે. નીતિથી ધન કમાવો. કેટલાક લોકો ધર્મને માનતા નથી, નીતિને જ માને છે. કેટલાક નીતિને માને છે, ધર્મને માનતા નથી. બેની જરૂર છે. વેન રાજા ધર્મને માનતો નહોતો, નીતિને માનતો હતો. વેનનું મરણ થયા પછી ચોરીઓ બહુ થવા લાગી, અન્યાય થવા લાગ્યો. રાજ શાસનની જરૂર છે. બ્રાહ્મણનો જન્મ સમાજને સુખ આપવા માટે. બ્રાહ્મણોને ચિંતા થઈ, વેન હતો ત્યારે ચોરીઓ થતી નહોતી, અન્યાય થતો નહોતો. હવે તો બહુ અન્યાય થાય છે. રાજાની જરૂર છે. બ્રાહ્મણો પાસે એવી મંત્ર શક્તિ હતી, વેન રાજાના શરીરમાંથી એનું બધું પાપ બહાર કાઢે. પાપ અધમાંગમાં હોય છે. પગથી દૂટી સુધીનું જે અંગ છે એને અધમાંગ કહે છે. દૂટીથી ગળા સુધીનું જે અંગ છે એ મધ્યમાંગ છે. ગળાથી ઉપરનું જે અંગ છે એને ઉત્તમાંગ કહે છે. આપણા શાસ્ત્રોમાં વર્ણન છે, દૂટીથી નીચેનો જે ભાગ છે એ બહુ અશુદ્ધ છે, અપવિત્ર છે. અધમાંગમાં જ પાપ હોય છે. બ્રાહ્મણો પાસે કેવી મંત્ર શક્તિ છે. વેન રાજાના શરીરમાંથી પાપને બહાર કાઢી નારાયણની પ્રાર્થના કરી, આ વંશનો વિનાશ ન થાય. જે બ્રાહ્મણ 3 વાર બરાબર સંધ્યા કરે છે, છોકરો થવો જોઈએ. નારાયણની પ્રાર્થના કરી છે, તમારા જેવો દીકરો થાય એવી કૃપા કરો. બ્રાહ્મણો મનાવે છે ત્યારે પ્રભુએ લીલા કરી છે. ભગવાનનો અંશાવતાર પૃથુ મહારાજ પ્રગટ થયા. પૃથુ રાજાને ગાદીમાં બેસાડીને રાજ્યાભિષેક કર્યો. પૃથુ મહારાજ આખો દિવસ પૂજા કરતા. તમારું પાપ છૂટી જાય એવી ઈચ્છા હોય, આખો દિવસ પૂજા કરો. પાપ કોણ કરે છે? જે પૂજાની સમાપ્તિ કરે એ પાપ કરે છે. પૂજાની સમાપ્તિ ન કરો, આખો દિવસ પૂજા કરો. કદાચ તમને ગભરામણ થશે કે અમારે બધું છોડી દેવું પડશે, આખો દિવસ પૂજા કરવાની.
ભગવાનની પૂજા કેવળ મંદિરમાં જ થાય છે એવું નથી. ભગવાનની પૂજા સર્વકાળ થાય, સર્વ ઠેકાણે થાય. માર્ગમાં ચાલતા ચાલતા પણ ભગવાનની પૂજા થાય, દુકાનમાં બેસીને પણ ભગવાનની પૂજા થાય. ભગવાન સર્વ વ્યાપક છે, સર્વનો આધાર છે, સર્વકાળ અને સર્વમાં વિરાજેલા. એવો અનુભવ કરો. કોઈ પણ જીવને ઈશ્વરથી અલગ ન કરો. જીવને ઈશ્વરનું સ્વરૂપ સમજીને બોલો. જીવને ઈશ્વરનું સ્વરૂપ સમજીને વ્યવહારનું કામ કરો. કોઈ પણ જીવ ઈશ્વરથી અલગ થઈ શકે એમ નથી.